નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। અમરેલી જિલ્લાના રાજુલામાં મધરાત્રિ ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ। અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં રાત્રિના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સેસ્મોલોજી વિભાગ મુજબ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે। આ આંચકો રાત્રે 2 વાગ્યાને 24 મિનિટે આવ્યો હતો। રાજુલા સાથે જ જાફરાબાદ અને પીપળા કોસ્ટલ વિસ્તારમાં પણ આંચકા સ્પષ્ટ રીતે અનુભવાયા હતા। અચાનક આવેલી આંચકાને કારણે લોકોમાં ભય અને નિંદ્રામાંથી બહાર આવી ગયા હતા અને ઘરોથી બહાર દોડી આવ્યા હતા। ભૂકંપથી અસર પર ખાંભા અને સાવરકુંડલા સુધી નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડવાની પણ માહિતી સામે આવી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સાયલા તાલુકાના વડિયા ગામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વડિયા ગામમાં ભ્રષ્ટાચાર મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામના લોકો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડિયા ગામ હાલતમાં પંચાયત વિના હોવાના કારણે સ્થાનિક વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામના સરપંચ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। નરેગા યોજના, રસ્તા, ગટર અને માટીના કામો સહિત અનેક વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર અકસ્માતો અને તેની ફરિયાદો પણ આવી છે। આ મુદ્દે ગ્રામજનોએ અનેકવાર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ ગ્રામજનો દ્વારા વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારનો પણ નિર્ણય લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બાબુભાઈ ડાભી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાં ખનીજ માફિયાઓ સામે પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। નાયબ કલેક્ટર HD મકવાણા અને મામલતદાર થાનગઢના સંયુક્ત ટીમે મોડી રાત્રે રેડ પાડી ગેરકાયદેસર કોલસાના ખનનનો ભાંડાફોડ કર્યો છે। માહિતી મુજબ નગરપાલિકા ચૂંટણી 2026ની કામગીરીમાં અધિકારીઓ વ્યસ્ત હોવાનો લાભ લઈ ખનીજ માફિયાઓએ થાનગઢ તાલુકાના વેરાળા ગામની જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસાનો કૂવો શરૂ કર્યો હતો। જોકે નાયબ કલેક્ટર દ્વારા ગોઠવાયેલા છટકાથી આ સમગ્ર રેકેટ પકડાઈ ગઈ છે। મોડી રાત્રે લગભગ 2:10 સમયે ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સ્થળ પરથી એક લોડર મશીન, એક ડમ્પર અને અંદાજે 40 મેટ્રિક ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત ₹51,80,000 રાખવામાં આવી છે। તમામ મુદ્દામાલને મામલતદાર કચેરી ચોટીલા ખાતે સોંપવામાં આવ્યા છે। આ મામલે અરવિંદભાઈ સારદિયા, મુકેશભાઈ સારદિયા અને ગુગાભાઈ ખાંભલા સહિતના ઈસમોને જવાબદાર ઠેરવી તેમના વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રોવિઝન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। અમરેલી જિલ્લાના બાબરી સ્થિત શ્રી સરદાર પટેલ લો કોલેજ સામે વિદ્યાર્થીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે વકીલ મંડળ અને પીડિત વિદ્યાર્થીઓ અમરેલી એસપીને લેખિત રજૂઆત કરી છે। મળતી માહિતી મુજબ કોલેજ દ્વારા 60 થી 70 વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલ કરવામાં આવી હતી, પરંતુ આ ફી બાર કાઉન્સિલ જમા કરાવવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય સામે મોટો પ્રશ્ન ઉઠ્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને લાંબા સમય સુધી અંધારામાં રાખી છેતરપિંડી કરવામાં આવી છે। આ સમગ્ર મામલે કોલેજના 5 ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ રજૂઆત બાદ અમરેલી એસપીએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે આગામી 2 દિવસમાં જ મામલો યોગ્ય તપાસ કરીને નિરાકરણ લાવવામાં આવશે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર। શહેરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। શહેરના દેરડીધામ વિસ્તારમાં ગંજપીર નજીક ભાદર નદીના કાંઠે દિવસના સમયે જ ગેરકાયદેસર ખનનનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। મળતી માહિતી મુજબ કોઈ પણ પ્રકારના લાયસન્સ વિના ખનીજ કાઢી નાખો રૂપિયા ચોરી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર સરકારની આવકને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ પર્યાવરણ માટે પણ ખતરનાક સાબિત થઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે નદીના કુદરતી પ્રવાહમાં ખલેલ પહોંચે છે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે। આ મામલે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આખરે આ ખનન શક્તિના આશીર્વાદથી ચાલી રહ્યું છે, તો કઈ શક્તિ તેની પાછળ જવાબદાર છે અને જવાબદાર તંત્ર હજુ સુધી મૌન શા માટે છે? સ્થાનિક લોકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી થવા માટે પણ માંગ ઉઠી રહી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર।
ભાવનગર જિલ્લાના મહુવામાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મહુવા શહેર પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયા અને તેમના સાથીદારો સાથે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાદરોડ ગામની મહિલા કાર્યકર આશાબેન વાઘ દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદે આપણા સંગઠનમાં આંતરિક વિવાદ ખુલ્લો કર્યો છે. ફરિયાદ મુજબ આશાબેનને ચૂંટણી ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તે વિશ્વાસે તેમણે પ્રચાર પાછળ મોટો ખર્ચ પણ કર્યો, પરંતુ ટિકિટ જાહેર થતા તેમના નામને અવગણવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આશાબેને જ્યારે પોતાનો વિરોધ નોંધાવવાના પ્રમુખને મળ્યા ત્યારે તેમના સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે હવે રાજકીય તાપમાન વધી ચડ્યું છે અને આગામી દિવસોમાં શું વળાંક આવે તે પણ જોવાનું રહ્યું. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વેરાવળ નજીકના ભાલકા વિસ્તારમાં ગુમ થયેલ સગીર વયના છોકરાને પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ 17 વર્ષના કરણભાઈ કિશોરભાઈ ચુડાસમા 6 એપ્રિલના રોજ સાંજે ભાલકા મંદિર જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. જેના આધારે પરિવાર દ્વારા પોલીસમાં ગુમ થવાની અરજી નોંધવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને ગીર સોમનાથ પોલીસે તરત જ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મોબાઈલ લોકેશનના આધારે છોકરો સાણંદ ચોકડી નજીક હોવાનો પતો મળ્યો. આધારભૂત માહિતીના આધારે અમદાવાદ સ્થાનિક પોલીસની મદદથી ટીમે છોકરાને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો અને પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી હજુ કેટલીક મહત્વની બેઠકો પર મૂંઝવણમાં નજરે પડી છે. જિલ્લા પંચાયતની વિરાટ સીટ પર ઉમેદવાર જાહેર કરવાનું હજુ બાકી છે. ખંભાળિયા તાલુકા પંચાયતની 4 બારા કાઠી દેવરિયા વાડીનાર 1 અને વાડીનાર 2 સાથે ભાતિલ તથા બાણવડ તાલુકાની કાટકોલા, મોટા કાલાવડ, રૂપામોરા અને શિવા સીટો પર પ્રક્રિયા અટવાઈ છે. ટિકિટ ફાળવણીને લઈને પાર્ટીમાં અંદરની ગોઠવણો તેજ બની છે. જૂના જાગીનાઓને ફરી તક મળશે તેવા નવા ચહેરાઓને પણ લોક મળશે તેવી સસ્પેન્સ યથાવત છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓ તેજ કરવામાં આવી છે અને ઉમેદવારો જાહેર કરવાની પણ પ્રક્રિયા શરૂ કરાઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે પાર્ટી સ્તરે ચર્ચાઓ અને મંત્રણાઓને દોર પર ઝડપ પડી છે. આ અંગે મયુરભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા યુવાનો અને કાર્યકરોને પ્રથમ તક આપવામાં આવી રહી છે. સાથે જ વર્ષોથી પક્ષ માટે મહેનત માટે કરતા કાર્યકર્તાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવશે તેવી પણ ખાતરી વ્યક્ત કરાઈ છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પહેલા પોલીસની કડક કાર્યવાહી. પોપલકા ગામમાંથી એલસીબી ટીમે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વિજયસિંહ જાડેજાને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી 220 બોટલ દારૂ અને મોબાઈલ સહિત કુલ ₹44,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મામલે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.